તો 31st ની ઉજવણી શરૂ થઈ ચૂકી છે, જો કે સાથોસાથ પોલીસ પણ તૈયાર છે। જો કોઈ ઉજવણીના માહોલમાં ભાન ભૂલી જશે તો પોલીસ તેની શાન લાવશે ઠેકાણે। પોલીસનો પ્લાન તૈયાર છે। અલગ અલગ શહેરોમાં પોલીસની ટીમ તૈનાત થઈ ચૂકી છે। નશાખોરોના પોલીસ સ્ટેશનમાં સ્વાગતની તમામ તૈયારીઓ જોઈ શકાય છે। કાયદાનો ભંગ કરનારને છોડવામાં નહીં આવે। કોઈ પણ હોય, પોલીસ તેનો નશો ઉતારીને જ રહેશે। નો થનગનાટ, બે 2025 લઈ યુવાઓમાં તરવરાટ। જોજો રંગમાં ભંગ ના પડી જાય, પોલીસનો છે સખત પહેરો। નશાખોરો સાવધાન રહેજો। થોડા જ કલાકમાં 2024 વિદાય લેશે અને 2025નું આગમન થશે। લોકો 2025નું સ્વાગત કરવા માટે આતુર છે। જો કે ઉજવણીની આ ક્ષણમાં કોઈ ઉત્પાત ચાલશે નહીં। શહેર શહેર પોલીસનો પહેરો છે। પોલીસ નશેબાજોને, તોફાનીઓને પાઠ ભણાવવા માટે તૈયાર છે। નવા વર્ષની ઉજવણીમાં ન ભૂલતા ભાન, નહીં તો પોલીસ ઠેકાણે લાવશે શાન। અમદાવાદમાં નવા વર્ષની ઉજવણીમાં કોઈ છાકટા ન બની જાય તેને લઈને પોલીસે સઘન પ્લાન બનાવ્યો છે। નવા વર્ષની ઉજવણીમાં અમુક સમયે લોકો નશાકારક પદાર્થોનું પણ સેવન કરતા હોય છે, જેને અટકાવવા પોલીસ સતર્ક બની છે। પોલીસ આખી રાત રસ્તા પર જોવા મળશે। છેલ્લા થોડા દિવસોથી અલગ અલગ વિસ્તારોમાં કોમ્બિંગ થઈ રહ્યું છે। 500 જેટલા બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે। તેમજ 300 જેટલા બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરી નશો કરેલા વ્યક્તિઓને પકડી પાડવામાં આવશે। પોલીસ દ્વારા સીજી રોડ, IIM, SG હાઈવે, સિંધુ ભવન રોડ, રિવરફ્રન્ટ ઉપર મોટી સંખ્યામાં જ્યાં લોકો એકત્રિત થતા હોય ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે। અમદાવાદમાં અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પોલીસ દ્વારા દારૂ પીને નીકળેલા વ્યક્તિઓનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, પરંતુ 31ના હિસાબે ખાણીપીણીના બજારોમાં, ચાંદખેડા તેમજ સાબરમતી વિસ્તારમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। તેમનું ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે, જેથી કરીને તેઓએ કોઈપણ પ્રકારે વ્યસન કર્યું છે કે કેમ, ખાસ તો દારૂનું નશો કર્યો છે કે કેમ તેની તપાસ થઈ રહી છે। નીરજ બડગુજર સાહેબ છે, તેમની સાથે વાત કરીશું। કયા પ્રકારનું ચેકિંગ, કેટલી ટીમો બનાવવામાં આવી છે? જી, 31મી ડિસેમ્બરના બંદોબસ્તના તૈયારીના ભાગ સ્વરૂપે આજરોજ ચાંદખેડા અને સાબરમતી વિસ્તારમાં કોમ્બિંગના આયોજન કરવામાં આવેલ છે। આમાં પોલીસ અધિકારી અને કર્મચારી મળીને 150થી વધારે પોલીસ સ્ટાફ જોડાયા છે। વડોદરામાં નશાખોરે આપવી પડશે પોલીસ પરીક્ષા। નશાખોરોને ઝડપી પાડવા માટે પોલીસની નવી તરકીબ। રોડ પર દોરેલી સફેદ લાઇન પર લોકોને ચાલવું પડશે। જે લોકો ચાલવામાં નિષ્ફળ જશે, પોલીસ તેઓની તપાસ કરશે અને નશો કર્યાનો ખુલાસો થશે तो कार्रवाई કરવામાં આવશે। ब्लड अल्कोहल का लेवल ड्रॉप हो जाता है और ब्रेथलाइजर अगर उसको डिटेक्ट नहीं कर पा रहा है तो जो लो लेवल ऑफ कंसंट्रेशन है ब्लड में उसकी वजह से जो बैलेंस है वो नहीं बन पाता है। तो उसको ध्यान में रखते हुए बैलेंसिंग एक्ट का हम ये एक प्रीलिमिनरी एग्जामिनेशन के तरीके प्राथमिक चकासनी भागरूपे इनको चलाया गया, जिससे कि ये पता चलता है कि ये किसी तरीके के नशे के या एब्यूज़ के प्रभाव में है या नहीं। રાજકોટમાં પણ નવા વર્ષની ઉજવણી પોલીસ પણ કરવા માટે તૈયાર છે। અલગ અલગ વિસ્તારના મુખ્ય માર્ગો પર સઘન તપાસ થઈ રહી છે। કાલાવડ રોડ, કોટેચા ચોક, કિશાનપરા ચોક સહિતના વિસ્તારોમાં તપાસ થઈ રહી છે। આજે રાત્રે રાજકોટમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે। રાજકોટ પોલીસ છે તેમના દ્વારા કોમ્બિંગ અત્યારે કરવામાં આવી રહ્યું છે। આપ જે પ્રકારે દ્રશ્ય જોઈ રહ્યા છો કે 31 ડિસેમ્બરમાં જે કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ન થાય તે હેતુથી, કોઈ જે નશાની હાલતમાં કોઈ વ્યક્તિ છે તે ન પસાર થાય તે હેતુથી અત્યારે ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમ છે તેમના દ્વારા કિસાનપરા ચોક ખાતે અત્યારે સઘન પેટ્રોલિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે। જે પણ વ્યક્તિ અહીંથી પસાર થઈ રહ્યા છે તેમને બ્રેથ એનાલાઇઝરની મદદથી ચકાસણી કરવામાં આવી રહી છે, તેના વાહનોની ચકાસણી છે તે હાથ ધરવામાં આવી રહી છે। મારી સાથે ક્રાઇમ બ્રાન્ચના એસીબી બીબી બસિયા સર છે, આપણે તેની સાથે વાત કરીશું। સર, કયા પ્રકારની કાર્યવાહી અત્યારે કરવામાં આવી રહી છે? રાજકોટ પોલીસ કમિશનરશ્રીની સૂચનાથી રાજકોટ ડીસીબી તથા એસઓજીની ટીમ દ્વારા એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ છે।
આ તરફ સુરત પોલીસ પણ નશીબાજોનું સ્વાગત કરવા માટે તૈયાર છે. અસામાજિક તત્વોને સમજાવવા સુરત પોલીસનો ફિલ્મી અંદાજ જોવા મળ્યો. સુરત શહેર પોલીસે સોશિયલ મીડિયા પર ફિલ્મના નામ સાથે પોસ્ટ અપલોડ કરી. આ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે આજે વર્ષનો છેલ્લો દિવસ છે, તમને થશે ચાલ જીવી લઈએ અને તમે ગ્રેન્ડ મસ્તી ભલે કરો, પણ એનિમલ બનીને કમઠાણ મચાવ્યું તો અમે કહીશું ભલે પધાર્યા. આ પોસ્ટરથી પોલીસે અસામાજિક ઇસમોને ચેતવણી આપી છે. આ તરફ ગીર સોમનાથમાં પોલીસે દરિયાઈ માર્ગે દારૂ ઘુસાડવાના કાવતરાનો પર્દાફાશ કર્યો છે. 5 લાખથી વધુની કિંમતનો દારૂ ઝડપાયો છે. દમણથી ચોરવાડ તરફ દરિયામાં લઈ જવાતો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. દારૂ અને બોટ સહિત 12.29 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. મૂળ દ્વારકા અને કોડીનારના 2 આરોપીઓ પકડાયા છે. રાજ્યની સરહદી જિલ્લાઓમાં પણ કડક બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર પર, બનાસકાંઠાની તમામ બોર્ડર પર આમ તો સઘન બંદોબસ્ત છે. અમીરગઢ, પાંથાવાડા, છાપરી, ગુંદરી ચેકપોસ્ટ પર રાઉન્ડ ધી ક્લોક ચેકિંગ થઈ રહ્યું છે. રાજસ્થાનમાંથી પ્રવેશતા વાહનો પર ચાંપતી નજર છે. ત્યારે સંવેદનશીલ ગણાતી અમીરગઢ બોર્ડર પર એસપીએ સરપ્રાઇઝ ચેકિંગ પણ કર્યું છે. બનાસકાંઠાની તમામ ચેકપોસ્ટ જે ખાસ કરીને રાજસ્થાન સાથે જોડાયેલી છે, આ તમામ રસ્તાઓ ઉપર પોલીસની એક પીએસઆઈને તૈનાત કરવામાં આવેલા છે 24/7ની શિફ્ટમાં, અને સાથે સાથે ટીમનો પણ વધારો કરવામાં આવ્યો છે. એ સિવાય અમારી એલસીબી અને એસઓજીની ટીમને પણ અહીંયા વધારો કરીને મૂકવામાં આવી છે. એ સિવાય જિલ્લાની અંદરની બાજુ જિલ્લા ટ્રાફિકની પોલીસ અને પેટ્રોલ ફોર્સની ટીમને બી ગોઠવવામાં આવી છે. ખાસ કરીને જે 31મી ડિસેમ્બર હોય છે અને આ વખતે લઈ અને જે પ્રોહિબિશન અને માટેની વસ્તુની જે હેરાફેરી થતી હોય છે, ખાસ કરીને દારૂની હેરાફેરી થતી હોય છે, તેને અટકાવવા માટે પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે. આમ શહેર પોલીસનો પહેરો છે. ત્યારે જો પાર્ટીનો પ્લાન હોય તો શાનમાં જ રહેશો. દારૂ કે નશો કર્યો તો પોલીસ નશો ઉતારવા માટે તૈયાર છે અને નવા વર્ષની શરૂઆત પોલીસના સ્વાગતથી થઈ શકે છે. બ્યુરો રિપોર્ટ, TV9.